ભારત વિવિધતામાં એકતા ધરાવતું દેશ છે અને ભારતમાં અલગ અલગ જે રાજ્યો છે તે બધાની એક અલગ સંસ્કૃતિ અને અલગ એક પહેરવેશ સાથે અલગ પહેચાન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભારતના બે મુખ્ય રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર ભાષા વિવાદોને લઈને સતત ચર્ચામાં આવ્યા છે, ત્યારે આજે તેની જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓ નિવેદનને લઈને ગુજરાતમાં ભારે રોષ જાગ્યો છે. સરદાર પટેલના અપમાનને લઈને પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરિયા છે તે મેદાને આવ્યા છે. તેમનું કહેવું છે કે આ મરાઠી માણસ ઊભું કરી ગુજરાતીઓને ટાર્ગેટ કરી ગુજરાતના મહાનુભાવોનું અપમાન કરવાનો એક પ્રયાસ છે. એ ક્યારેય સહન નહીં થાય ને આ મામલે રાજ ઠાકરેએ માફી માંગવી જોઈએ. આ સાથે તેમણે આ નિવેદનોને મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોને લડાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યા છે અને રાજ ઠાકરેની પાર્ટીનું કોઈ અસ્તિત્વ ન હોવાથી અને તેને ફરી ઊભી કરવાનો એક મોટો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો છે. સમગ્ર મામલે શું કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા, તેના પર નજર કરીએ. ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે, ખૂબ જ વાહિયાત વાતો કરી છે. આ ભાષા કે આ વિવાદને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, એવા સરદાર સાહેબને અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે, આ ભૂમિનું અપમાન છે, આ ભારત માતાનું અપમાન છે. અપમાન ક્યારેય સાંખી ન લેવાય. એક ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ દિલગીરી થઈને તત્કાલ ધોરણે એની માફી માંગવી જોઈએ. આવા નિવેદનોના કારણે બે ભાષાના, બે પ્રાંતને, બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવી ન જોઈએ. જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે, પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતના વ્યક્તિને, સરદાર સાહેબને, મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો, બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. આની માફી માંગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવો જોઈએ. હાલ સમગ્ર મામલો છે સુરત સહિતના ગુજરાતમાં રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે, જેમાં ગુજરાતી સન્માન અને રાષ્ટ્રીય મહાનુભાવોના અપમાનનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.